આ ક્રિકેટનો અમારો છે ને પ્રેમ છે ક્રિકેટની યારે. અમે અહીંથી 20-25 કિલોમીટર ક્રિકેટ રમવા જાય અને માંડ માંડ અમે 11 ભેગા કર્યા છે. આવતા હવે સીધા છે ને દાડીએ ચડે સંજુ બાબા 50 વર્ષની ઉંમરે એમને જંતર મંતર કરી નાખો એટલે આપણે આવટ ન થાય. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ચેનલ અને હું મયુર ચાવડા ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો વ્લોગ સવારમાં ચાલુ કરી દીધો કડકડતી ઠંડીમાં. અને અમારા જસવંતભાઈ આવી ગયા છે લેવા અમને. ક્યાં જવાનું છે જસી? કોણ છે કોણ? નક્શન દેવું. ક્યાં જવાનું છે? રમવા. ક્યાં? લીલિયા. જો હા, એટલી બધી કડકડતી ઠંડીમાં અમારે લીલિયા રમવા જવાનું છે. કોણ છે? હું રમવા જવાનું છે તો કે એટલે આ વ્લોગ ચાલુ શું કોણ છે? હે આ બાજુ જોઈને કે અવાજ નથી આવતો. ક્રિકેટ. ક્રિકેટ હાય હાય ક્રિકેટ ના દીવાના. આ ક્યાંક દી કટારા ગાડી ઉપાડી એવો જશો અને બરોબર હાલતી નથી. અહીંયા છત્રપતિ શિવાજી મહારાજ બેઠા છે. ઓહો હે રાણો હોય નવી રોજ મને કહીએ કેમ શું છે તારે? મોબાઈલ લેવો. ચાલો ડિટેલ મોબાઈલ લેવા. ફૂલ કડકડતી ઠંડીમાં અમે ક્યાં આપણે રમવા જવાનું છે જસા? લીલિયા. લીલિયા અહીંથી કેટલું થાય? 20 કિલોમીટર. અહીંથી 20-25 કિલોમીટર અમે રમવા જઈએ છીએ. આ ક્રિકેટનો અમારો છે ને પ્રેમ છે ક્રિકેટની યારે. અમે અહીંથી 20-25 કિલોમીટર ક્રિકેટ રમવા જઈએ છીએ. ઠેઠ અહીંથી અમરેલીથી લીલિયા. એટલે આ અમારો પ્રેમ છે એમ ક્રિકેટની યારે. સવારમાં કડકડતી ઠંડીમાં. આ તો ઠીક છે આજ 4 વ્હીલ છે, બાકી અમારી પાસે એક ખટારો ગાડી હોય, 2 વ્હીલ હોય. 2 વ્હીલ ને સવારમાં અમે ઠંડીમાં જતા હોય. પણ કાંઈ વાંધો નહીં. હા તો હું છે કહું પ્રેમ છે એવો ક્રિકેટ ને એટલે રમવા જવું પડે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જાય છે આપણે આ લીલિયા તમને બતાવ્યા છે ક્રિકેટ કેવું રમવી છે ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આજ અમરેલીમાં આવવાના કોણ આવવાના છે સર? મુખ્યમંત્રી અને રાજ્યપાલ ને મુખ્યમંત્રી આજ અમરેલીમાં આવવાના. અને અહીંથી પોલીસ બંદોબસ્ત તમને હું બતાવું. જસા કેમેરો ચાલુ કર્યો ને પોલીસ વાળા ખાવી ગયા. આ મજાક હો રહા હે હમારે સાથ. પણ વિયાદ જાય ને સેન્ટર એનું પૂરું થઈ ગયું. ના ના આ બાજુ છે ઉપર બતાવો. આ શું છે જો આ પોલીસ વાળા ઊભા જો અહીંયા પોલીસ વાળા સાહેબ છે. ત્રણ સાહેબ અહીંયા ઊભા છે. પછી જો અહીંયા ઊભા છે. હા અહીંથી પોલીસ વાળા પૂરા થઈ ગયા પણ બંદોબસ્ત ચાલુ છે. અને અમરેલી ચોખ્ખું કરી નાખ્યું છે કેમ કે 2 દી સુધી ચોખ્ખું રહે. આ ભાઈ સાહેબ છે ને આપડે છે આવે છે મુખ્યમંત્રી ને રાજ્યપાલ છે ને એ ભૈયા જાય ને એટલે પછી પાછું હતું એવું ને એવું થઈ જાય. 2 દી તો ફાઇનલી મિત્રો આપણે છે ને અહીંયા ગ્રાઉન્ડે પૂગી ગયા છે અને માંડ અમે 11 ભેગા કર્યા છે. આવતા હવે સીધા છે ને દાડીએ ચડાવ્યા સંજુ બાબા ટોસ હારીને બેઠા ને સીધા દાડીએ ચડાવ્યા છે. એટલે આવું છે પણ કાંઈ વાંધો નહીં. આવું જોઈએ આપણે જીતીએ છીએ કે હારીએ છીએ. હે સાહેબ શું થાય સાહેબ? જીતી જાવ હારી જાવ જીતવાનું જ હોય ને યાર. એમ હું નાખે પેલી ઓવર લેગ સ્પિન જજા કીપર હું રહી નહીં કીપર હું સાહેબ કીપર હું રહી ને કીપર માં તમે નો હાલો. કેમ નો હાલું? એ તમને અનુભવ જ એ સંજય કીપર હું છું. જસા કીપર હું રહી એટલે મારથી થોડાતું નથી સાહેબ. મને આગળ ઉપર આવી ગયો બાબા 11 કેમ નથી આપણે? આ અમારા કેપ્ટન છે છોકરો પૌણામાં હારો પણ 11 ભેગા કરવાની નો હારા. અમારા ટીમના મોટી ઉંમરના ભાઈ ઘડીક અમે તમને હમણાં મારા એક દાદાને બતાવી. દાદા રમવા આવ્યા. અમારી ટીમના મોટો પ્લેયર આ છે. દાદા અમારી ટીમનો મોટો દાદા 50 વર્ષની ઉંમરે રમવા આવ્યા. એ થવાનું નથી. આવા જો ભાઈઓ આવા ડિમોટિવેશન વાળા હોય ને એને રાખવું રહેવું. દાદા 50 વર્ષની ઉંમરે મેચ રમવા આવ્યા. હું સાહેબ કરો છો? ગોઠવું છું આમાં. આ વિકેટ આપડી જાય ને આ દાનો સળિયો છે જો હાથે એમને જંતર મંતર કરી નાખો એટલે આપણે આવટ ન થાય.
આ દાનો સળિયો છે એટલે ઝટ ગોઠવીને ચાલુ આવે ને તો ભાઈનો દા આવે ને ચડવાનું છે દાડી એમાં દા ક્યાંથી આવશે આ બાબા પેલા ટોસ હારી ગયા અને સીધા દાડીએ ચડાવ્યા છે હે બાબા તમે મને મોકલો હોત તો ઉલાડવા ટોસ ઓલું ક્વાર્ટર બેના ઉભા છે તમે બધા નાના બધા બોલા ફાઇનલી આપણે એક દાવ પૂરો કર્યો છે અને એક પેલા 10 ઓવરમાં કેટલા માર્યા ટાર્ગેટ શું છે ટાર્ગેટ શું છે 164 રન માર્યા 10 ઓવરમાં ભાઈ એની રાખવી ને નકર તો ભાઈ તમે 28 પેડા છે અને તમારા લીધે મારે સાંભળવાનું થાય છે બે કેચ છોડ્યા છે અને તમે કાંઈક તો મારી બે કેસ મૂક્યા છે. જે છે એ હવે બેટિંગમાં ધ્યાન રાખવાનું એટલે આ એની તો pitch છે. એમ નહીં હા ટીમ હારવા ઉપર આવે ને એટલે છે ને બધું મારી ઉપર નાખવાનું એટલે સમજ્યા તો ઈ કે જૂનો દડો થાય ને તો જે મોરનું શેલ લગી રહે એટલે મેચ જીતી તોયલ મોળાની જેમ ભાઈ બેઠા છે આઉટ થઈને વહી આવ્યા છે. ક્રિકેટ આપણું પતવામાં એટલે છે ને હવે રિટાયરમેન્ટ લઈ લો ને તો સારી વાત છે હું ભાઈ એ ભાઈ ઉપર મારો અપર કટ કીધું ઓ હસ્તી રિટાયરમેન્ટ લઈ લો ને તો સારી વાત છે અત્યારે કોહલી ફોર્મમાં નથી તેનો મતલબ એવો નથી ભાઈ રેવા કોહલી દે રિટાયરમેન્ટ લઈ આ તમે મોઢું જોઈ શકો છો ધોયેલ મુલાન જેવો છે આ સાહેબ છે ધોયેલ મુલાન જેવો મોઢું થઈ ગયું છે આઈટી ના સાહેબ છે હા એમ હું બોલો તો એકવાર પાછો ફાઇનલી અમે હારી આ ગયા છે મેચ છે હાર જીત થાય હા એટલે અમે ધોયેલ મુળાની જેમ મોઢું કરીને બેઠા છે ચા પીવા બેઠા છે અમે હારીને અને આ બધા જો ચા પી છે કેવું ભાઈ ફીલ થાય પકા ભાઈ હારીને મોઢું બગડી ગયું હું યાર એકદમ અને અમારા દાદા ગૌટા આ તો રિવ્યુ તો એક બોલમાં આઉટ થયા હોય ને એની પાસે તું લે હવે મારી આ ભાઈને ધક્કો મોંઘો પડ્યો ઘરે કામ કરતું મૂકીને આવ્યા ચાલે આદિવાસી જેવો તું રહેવા દે રૂમાલ પાત્રો દે અહીંયા મેક દે હોય ને આપણે લાવ સાહેબ તમને કેવું ફીલ થાય આ તો ક્રિકેટ છે હાર જીત થાય પણ એમાં એવું છે કે એમ નહીં તમે કેચ મૂકો ને અને બસ પછી જો ફોરે આ બધા